નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાની ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ। ભાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। અલગ અલગ માવાઓના સેમ્પલો લેવામાં આવ્યા છે। માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે। પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતાની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આવનાર દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગ હરકતમાં। કલમ યુદ્ધ સમાચાર સુરત। ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં 8 સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર। આજે સુરત શહેરની અંદર 8 જગ્યાએથી માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાગડ પછી અન્ય બીજે પછી અડાજણ બધી જગ્યા પર આજે નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આશરે લગભગ આજે 8 ટીમ કાર્યવાહી કરી રહી છે। આ માવાના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।